હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ જે બહાર લાઈવ ઢોકળા એટલે કે ઇન્સ્ટન્ટ ઢોકળા મળે છે એવા ઢોકળા આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાના છીએ અને બહાર જેવા બને છે એવા જ સેમ ટુ સેમ બનીને તૈયાર થાય છે અને ટેસ્ટ પણ એવો જ લાગે છે। અને એની સાથે આપણે જે ખવાતી ગ્રીન ચટણી છે એ પણ બનાવીશું। તો ચાલો આપણે બનાવીએ ઇન્સ્ટન્ટ ઢોકળા। તો ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે। એની અંદર હું આ રીતે 2 વાટકી સોજી લઈ લઈશ। પરફેક્ટ માપ સાથે જ બતાવું છું। 2 વાટકી મેં સોજી લીધો છે। એની સાથે હવે આપણે 1 વાટકી ચણાનો લોટ લઈ લેવાનો છે અને જે પણ વાટકી લો એ એક જ વાટકીનું માપ રાખવાનું, મતલબ એટલે સરખું માપ રહે। તો એ વાટકીથી મેં ચણાનો લોટ લીધો છે। હવે હું સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરીશ અને હવે આપણે આની અંદર મિક્સ કરી દેવાનું છે અને આની અંદર ખાટી છાશનો ઉપયોગ કરવાનો છે। તો હું એ જ વાટકીની મદદથી 1 વાટકી ખાટી છાશ લઈશ અને આને સરખી રીતે મિક્સ કરીશ। હજુ મને થોડું ઓછું લાગે છે એટલે હું બીજી વાટકી પણ ખાટી છાશ એડ કરીશ અને હવે આને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। જો જરૂર જણાય તો હવે છાશ એડ નથી કરવાની, પાણી એડ કરવાનું છે। તો સરખી રીતે મિક્સ કરીને તૈયાર કરી દીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં કલર માટે આપણે 1 ચમચી હળદર પાવડર એડ કરવાનો છે અને એને પણ સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું। અને સોજી છે તો પાણીની વધારે જરૂર પડશે, તો 2 વાટકી છાશ લીધી છે અને 1 વાટકી મેં પાણી લીધું છે। એમાં અત્યારે મેં અડધી વાટકી પાણી એડ કર્યું છે અને અડધી વાટકી મેં રહેવા દીધું છે, કારણ કે સોજી આપણી ફૂલશે એટલે પાણીની જરૂર પડશે। તો પાછળ આપણે જ્યારે જરૂર પડશે ત્યારે એડ કરવાનું છે, અત્યારે બધું પાણી એડ નથી કરવાનું। તો સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવીને તમે જોઈ શકો છો કે આની કન્સિસ્ટન્સી મેં કઈ રીતની રાખી છે। તો સોજી છે તો આપણે થોડી વાર માટે આને રેસ્ટ થવા મૂકવું પડશે। તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ થવા માટે સાઈડમાં મૂકી દેવાનું છે। ત્યાં સુધી આપણે સ્ટીમર મૂકી દઈશું। તો ઢોકળિયું મેં આ રીતનું લઈ લીધું છે, એમાં પાણી લીધું છે અને લીંબુ એડ કરી અને સ્ટીમ થવા મૂકી દેવાનું છે, કારણ કે ક્ષાર આપણા ઢોકળિયામાં ન જામે એટલા માટે। તો આપણું પાણી સ્ટીમ થાય ત્યાં સુધી હવે બીજી બાજુ આપણે ખીરું 10 મિનિટ થઈ ગઈ હતી, મેં 10 મિનિટ પછી મેં એને ચેક કર્યું તો તમે જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ થઈ ગયું છે। હવે આપણે આની અંદર પાણીની જરૂર છે, એ પાણી પણ એડ કરીશું। પણ એની પહેલાં સૌથી પહેલાં હું 2 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશ। જો તમે લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી દેવાનું અને આને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તમારા ટેસ્ટ પ્રમાણે તમે મરચાં વધારે ઓછા કરી શકો છો અને થોડી અડધી ચમચી જેટલી હું ખાંડ એડ કરીશ। ખાંડ એડ કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને મને એકદમ ઘટ્ટ લાગે છે તો આપણે જે અડધી વાટકી પાણી બચ્યું છે એ પાણી એડ કરી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તો આપણે 2 વાટકી સોજી અને 1 વાટકી ચણાનો લોટ, એમ 3 વાટકી છે, એની સામે 3 વાટકી આપણે લિક્વિડનો ઉપયોગ થયો છે, 2 વાટકી છાશ અને 1 વાટકી પાણી। તો પરફેક્ટ માપ છે, આ રીતે તમે જરૂરથી બનાવજો, બહુ જ સરસ બનશે। તો હવે આપણે આને એક જ ડાયરેક્શનમાં આ રીતે સરખી રીતે ફેંટી લેવાનું છે। તો સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે જેટલું ઢોકળા બનાવવા માટે ખીરું જરૂર હોય એટલું એક વાસણમાં થોડું અલગ લઈ લેવાનું છે। તો આ રીતે હું 1 વાટકી જેટલું ખીરું હું અલગ એક વાસણમાં લઈ લઈશ અને એની અંદર આપણે જે ખાવાનો સોડા તમે વાપરતા હોય તો એ અને ઈનો વાપરતા હોય તો એ લેવાનો છે। તો હું આની અંદર ઈનોનો ઉપયોગ કરીશ। તો મેં આટલો થોડો 1/4 ટીસ્પૂન ઈનો એડ કર્યો છે અને એને એક્ટિવેટ કરવા માટે હું થોડું પાણી એડ કરી અને એક જ ડાયરેક્શનમાં સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। અને આ કરો એની પહેલાં તમારે જે થાળીમાં ઢોકળા મૂકવાના હોય એને તેલથી ગ્રીસ કરીને તૈયાર રાખવાની, પછી નહીં કરવાનું। તો એક જ ડાયરેક્શનમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફેંટી લીધું છે। તો મેં થાળી પહેલેથી જ તૈયાર કરીને રાખેલી છે તેલ લગાવીને। તો હવે આપણે આ ખીરાને એની અંદર એડ કરી દઈશું અને 2-3 વખત એને ટેપ કરી સરખી રીતે આ
આ રીતે ટેપ ટેપ કરી લઈશું અને એને સ્ટીમ થવા માટે ઢોકળિયામાં આપણે મૂકી દેવાનું છે અને આને ઢાંકણ ઢાંકી 10થી 15 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા દેવાનું છે। તો આપણું આ ઢોકળા સ્ટીમ થાય ત્યાં સુધી હવે આપણે બીજી બાજુ ચટણીની તૈયારી કરી લઈશું। તો ચટણી માટે મેં એક મિક્સર બાઉલ લીધું છે, એની અંદર લીલા ધાણા લીધા છે, થોડો ફુદીનો લીધો છે અને 2 લીલા મરચાં અને 1 ટુકડો આદુનો લીધો છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં વધારે ઓછા કરી શકો છો અને જો લસણ ખાતા હોય તો 2-3 કળી લસણની પણ એડ કરવાની, એનો પણ ટેસ્ટ સારો આવે છે, તો તમે લસણ પણ એડ કરી શકો છો। હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે મરી પાવડર એડ કરીશું અને એની સાથે જ આપણે અડધી ચમચી જીરું, જે આખું જીરું આવે છે આપણું, એ એડ કરવાનું છે। જીરાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે એટલા માટે આપણે જીરું એડ કરવાનું છે અને સ્પિંચ ચપટી જેટલું હળદર પાવડર એડ કરવાનો છે, જેથી કરી આપણી ચટણીનો કલર બહુ જ સરસ આવશે, એનો ટેસ્ટ ના આવે અને કલર સરસ આવે એટલા માટે એકદમ સ્પિંચ જેટલું ચપટી જેટલો જ ઉપયોગ કરવાનો અને એની સાથે જ આપણે 3 ચમચી દહીં એડ કરી દેવાનું છે। દહીં નાખવાથી આપણી ચટણી એકદમ સરસ બને છે, બહાર જેવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એની સાથે જ આપણે જે આ ડાળિયા આવે છે એ એડ કરવાના છે। તો હું થોડા ડાળિયા આ રીતે એડ કરી દઈશ। જો તમારે આની ડાળિયાના બદલે સિંગદાણા નાખવા હોય તો એ પણ તમે નાખી શકો છો, એનો પણ ટેસ્ટ સરસ આવે છે। અને હવે હું થોડું પાણી એડ કરી દઈશ। જે ખાયણીમાં મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી એ ખાયણી જ મેં ધોઈને એનું થોડું પાણી મેં આની અંદર એડ કરી દીધું છે અને હવે આને સરખી રીતે મિક્સર જારમાં સરસ એકદમ ઝીણી પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની ગ્રીન એવી કલર કેવો સરસ આવ્યો છે, એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હળદર નાખવાથી ચટણીનો કલર બહુ જ સરસ આવે છે અને તમે આની કન્સિસ્ટન્સી એકદમ ઘટ કેવી છે એ જોઈ શકો છો। તો આપણી ચટણી સાઈડમાં મૂકી દઈશું અને આપણે ઢોકળા ચેક કરી લઈશું। તો સ્ટીમર ખોલીને જોઈ લઈશું કે આપણા ઢોકળા જે થાળી છે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે। તો હવે આને ઉતારી લેવાના છે। તો મેં એને ઉતારી લીધા છે અને હવે આપણે સૌથી પહેલાં આની ઉપર સિંગ તેલ લગાવી લેવાનું છે। પીંછીની મદદથી 1 ચમચી સિંગ તેલ લેવાનું અને એને આની ઉપર લગાવી લેવાનું, જેથી કરી આપણા ઢોકળા ઉપરથી ડ્રાય ન થઈ જાય એટલા માટે। હવે આને થોડી વાર માટે ઠંડા થવા દઈશું, ત્યાં સુધી આપણે બીજી થાળી મૂકી દઈશું। તો બીજી થાળીમાં મેં આ રીતે ઉપરથી મરચું સ્પ્રિંકલ કર્યું છે, એ રીતે કરવાથી બહુ જ સરસ કલરમાં પણ દેખાય છે અને ખાવામાં પણ ભાવે છે। તો એ સ્ટીમ થાય છે ત્યાં સુધી હવે આપણે આ થાળી ઠંડી થઈ ગઈ છે તો એને કટ કરી લઈશું। તમે તમારા ચોઈસ પ્રમાણે નાના મોટા પીસ કરી શકો છો। તો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે ઠંડી થયા પછી એકદમ સરસ કટ થાય છે આપણા અને એકદમ ઇઝીલી નીકળી જાય છે આપણા ઢોકળા। તો ઠંડા થવા દેવાના પછી જ કટ કરવાના। તો હું તમને હવે આ ઢોકળા બતાવું કે કઈ રીતના બનીને તૈયાર થયા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પતલા પતલા અને જાળીદાર બનીને આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે, આ રીતના પોચા પોચા એકદમ સરસ। હવે આપણે થોડી વાર પછી જ્યારે બીજી થાળી થાય ત્યારે એને પણ ચેક કરી લઈશું। તો આપણી બીજી થાળી પણ બનીને તૈયાર થઈ ગઈ છે, પણ મેં એમાં મિસ્ટેક કરી કે મેં ગરમમાં કટ કરી લીધા। એને તમારે ઠંડા થવા દેવાના પછી જ કટ કરવાના, જેથી કરી સરસ શેપ આવે। તો બીજા પણ તમે જોઈ શકો છો કે ઉપર મરચું સ્પ્રિંકલ કરવાથી એકદમ સરસ કલરમાં દેખાય છે અને એકદમ જાળીદાર અને પોચા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને આ રીતે બનાવશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે અને બહાર જેવા જ લાગશે। તો હું તમને બતાવી દઉં આ પણ કે કઈ રીતના બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે આ પણ ગરમ છે તો થોડા ભેગા થઈ જાય છે, એટલા માટે થોડા ઠંડા થવા દેવાના પછી જ કરવાના। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને સર્વ કરી લઈશું। તો બહાર જેવા ઇન્સ્ટન્ટ અને લાઈવ ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમે ઘરે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને બધાને જ બહુ ભાવશે અને પરફેક્ટ માર્ક સાથે મેં બતાવી છે। તો તમને આ મારી ઢોકળાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો હવે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે, થેન્ક યુ।
હર હર મહાદેવ।